તો જય માતાજી મિત્રો, આ ખાસ મારી બહેનો માટે વિડીયો છે કે બહેનો જોજો, તમે 10 દિવસ દશામાના વ્રત કરો છો તો જે ઘટના 2024માં બની હતી, જે ઘટના 2025માં બની હતી, તે ઘટના 2026માં ના બનવા જતા. કેમ કે પાણી હોય ત્યાં દશામાની સાંધળી પધરાવજો. અને આ કે દશામાને જેમ તેમ ફેંકી દો છો તેમ ફેંકી મત દેજો. કેમ કે દશામાનું બહુ અપમાન થાય છે. તમે 10 દિવસ દશામાના ખૂબ દિલથી વ્રત રાખો છો અને 10મા દિવસ તમે ફેંકી દો છો. તો મિત્રો, આ વખતે દશામાની સાંડળી કોઈ ફેંકી ના દે તેનું ધ્યાન રાખજો અને સહી સલામત પાણી હોય ત્યાં જ એને પધરાવો. નહીંતર માટીની મૂર્તિ, ઘણા વિડીયો પણ માટીના મૂર્તિના છે, પણ છતાં પણ આપણી ગુજરાતની પબ્લિક કોઈ માનતી નથી. તેથી તે પથ્થરની મૂર્તિઓ લાવે છે અને દશામાનું અપમાન કરે છે. તો મિત્રો, મારું બહેનોને એટલું જ કહેવું છે કે પાણી હોય ત્યાં જ દશામાની સોઢળી પધરાવજો. કેમ કે તમે 10 દિવસ દશામાના વ્રત રાખો છો તેનું તમે કામ સફળ કરો. કેમ કે પછી તમે એમ કહો છો કે 10 દિવસ તમે દશામાની મૂર્તિ ફેંકી દો, પછી દશામાં તમારી દશા જ બગાડે કે. તો એટલે ખાસ ધ્યાન રાખજો અને આ વખતે દશામાની સાંધળી પાણીમાં પધરાવજો. તો આ તમામ મારા ગુજરાતના તમામ મિત્રોને હું કહેવા માગું છું કે દશામાનું ખૂબ આપણે ધ્યાન રાખવું જોઈએ. 10 દિવસ આપણે સાચા દિલથી માનીએ છીએ દશામાને, તો આપણે 10 દિવસ પછી દશામાને પાણીમાં પધરાવવા જોઈએ. કેમ કે જે 2008માં હતું તે બધી માટીની સાંધળી લાવતા હતા. અત્યારે બે ત્રણ વર્ષથી એવું થઈ ગયું છે કે પથ્થરની મૂર્તિ લઈ અને આપણે દશામાની સાંધળી લાવો છો તરત ફેંકી દઈએ છીએ. છતાં પણ એ સાંધળી ગળતી નથી અને તેને જીસીબી કરીને હટાવવામાં આવે છે. 2025માં વડોદરામાં ખૂબ ઘટના આવી બની હતી. એટલે મારા તમામ મિત્રોને કહેવાનું છે કે પોતાના ઘરે દશામાના વ્રત લેતા હોય તેમને સમજાવજો અને પાણીમાં પધરાવજો. જય માતાજી મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. જય માતાજી.